હનુમાનજી સંજીવની પર્વત લઈને અયોધ્યા તરફ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં એક દુર્ઘટના ઘટિત થઈ ગઈ। તેઓ થાકીને નીચે પડ્યા અને એક ક્ષણ માટે અચેત થઈ ગયા। તે સમયે ત્યાં પહોંચ્યા ભગવાન રામના ભાઈ ભરત। તેમને લાગ્યું કે કોઈ રાક્ષસ આવ્યો છે। તેમણે તરત જ ધનુષ હાથમાં લીધું અને ત્યારે હનુમાનજીના મોઢામાંથી નીકળ્યું ભગવાન શ્રીરામનું નામ। બસ રામ નામ સાંભળતાની સાથે જ ભરતની આંખોમાંથી આંસુ આવી ગયા। તેમને હનુમાનજીને ગળે લગાવી લીધા, જેમ કે કોઈ ખોવાયેલા ભાઈને મળ્યા હોય। પછી હનુમાનજીએ તેમને આખી રામકથા સંભળાવી, સીતાહરણથી લઈને લંકાના યુદ્ધ સુધીની। ભરતનું હૃદય જે વ્યાકુળ હતું તે હવે શાંત થઈ ગયું। તુલસીદાસજી કહે છે કે હનુમાનજી એ વટવૃક્ષના સમાન છે, જેને પથ્થર માર્યા બાદ પણ તે મીઠા ફળ આપે છે। જે શરણમાં આવે તેને પ્રેમ આપે, જ્ઞાન આપે અને ભગવાનની સાથે જોડી દે। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।